નમસ્કાર. તો એક સારા સમાચાર છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટેની હોલ ટિકિટ હવે ડાઉનલોડ થવા લાગી છે. ચાલો આખી પ્રોસેસ સમજી લઈએ, જેથી કોઈ પણ મુશ્કેલી વગર હોલ ટિકિટ મેળવી શકાય. પરીક્ષાની તારીખ નક્કી છે 4 એપ્રિલ 2026, એટલે હવે બહુ સમય નથી. તો ચાલો આપણે હોલ ટિકિટ મેળવવાના દરેક સ્ટેપને બરાબર સમજી લઈએ, જેથી છેલ્લી ઘડીએ કોઈપણ જાતની દોડધામ ન થાય. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ છે કે હોલ ટિકિટ કોણ ડાઉનલોડ કરી શકશે. જુઓ, આ એ વાત પર નિર્ભર કરે છે કે અરજી ફોર્મ કોણે અને કેવી રીતે ભર્યું હતું. અહીંયા બે અલગ-અલગ પરિસ્થિતિ છે. જો ફોર્મ જાતે એટલે કે સેલ્ફ રજિસ્ટર કર્યું હોય તો હોલ ટિકિટ સીધી એપમાંથી ડાઉનલોડ થઈ જશે. પણ જો શાળાએ ફોર્મ ભર્યું હોય તો પછી હોલ ટિકિટ શાળામાંથી જ લેવી પડશે. આ વાત બરાબર યાદ રાખજો. ચાલો હવે આગળ વધીએ. ડાઉનલોડ પ્રોસેસ શરૂ કરતા પહેલાં અમુક માહિતી હાથવગી રાખવી જરૂરી છે. જો આ વિગતો પહેલેથી જ તૈયાર હશે તો કામ એકદમ ફટાફટ અને સહેલાઈથી પતી જશે. ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલી વસ્તુ છે શાળાનો 11 અંકનો ડાયસ કોડ. આ કોડ બિલકુલ સાચો હોવો જોઈએ. અને બીજી જરૂરી માહિતી છે 8 અંકનો શિક્ષક કોડ. આ બંને કોડ વગર ડાઉનલોડ પ્રક્રિયા આગળ વધશે નહીં, એટલે આ બંને ખૂબ જ મહત્વના છે. ઠીક છે, તો હવે સીધા મુખ્ય પ્રોસેસ પર જઈએ. આ બધું સ્વિફ્ટ ચેટ એપ દ્વારા જ કરવાનું છે. યાદ છે ને, ફોર્મ ભરતી વખતે પણ આ જ એપનો ઉપયોગ કર્યો હતો. અહીં જે સ્ટેપ્સ બતાવ્યા છે એ પ્રમાણે જ આગળ વધવાનું છે. સ્વિફ્ટ ચેટમાં જઈને હું એક શિક્ષક છું એ ઓપ્શન સિલેક્ટ કરો. પછી તમારા કોડ નાખીને ધોરણ 8 પસંદ કરશો એટલે તરત જ ડાઉનલોડનો વિકલ્પ દેખાશે. હવે અહીંયા એક ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી સુવિધા આપવામાં આવી છે. જ્યારે તમે છેલ્લા સ્ટેપ પર પહોંચશો ત્યારે તમારી સામે 2 વિકલ્પો આવશે. જો આ કેટલું સરસ છે! જો એક વિદ્યાર્થી માટે પસંદ કરશો તો આખા ક્લાસનો લિસ્ટ દેખાશે અને તેમાંથી કોઈ એક નામ પસંદ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. અને જો આખા વર્ગ માટે પસંદ કરશો તો બધા જ વિદ્યાર્થીઓની હોલ ટિકિટની એક જ PDF ફાઇલ બની જશે. આ શિક્ષકો માટે ખરેખર ખૂબ જ સહેલું થઈ જશે. હવે એ વિદ્યાર્થીઓ માટે શું જેમનો ફોર્મ શાળાએ ભર્યું હતું? એમના માટે પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. તો અહીંયા એક વાત સ્પષ્ટ છે. જો શાળાએ અરજી કરી હોય તો એ હોલ ટિકિટ ઓનલાઈન ડાઉનલોડ નહીં થાય. એના માટે શાળાનો જ સંપર્ક કરવો પડશે. ઓફિશિયલ હોલ ટિકિટ શાળા જ આપશે. બસ, તો હોલ ટિકિટ મેળવવાનું કામ અહીં પૂરું થાય છે. આ એક જરૂરી વહીવટી કામ હતું, જે હવે પતી ગયું છે. હવે બધું ધ્યાન માત્ર ને માત્ર પરીક્ષાની તૈયારી પર લગાવવાનું છે. તો હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રોસેસ આપણે જોઈ લીધી. પણ અસલી કામ તો હવે શરૂ થાય છે. આ બધી પ્રક્રિયા પૂરી કરીને હવે પૂરા ફોકસ સાથે પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.